નહીં, કિંતુ મારો ક્લીમ બીજ મંત્ર. સુદર્શન કે મા મંત્ર ખોટો બોલ્યો. જો ફરી જગદંબા કે હે સુદર્શન, હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી, હું કેવલ હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થઉં છું. આ સ્વયં જગદંબાના શબ્દો છે, મારા નથી. હવે જગદંબાની ઉપાસનામાં તમારે જોડાવવું હોય કે ન જોડાવવું એ તમારી મરજીની વાત. કારણ કે મનમાં પેલો ભય હોય ને કે મંત્ર ખોટો બોલીશું તો. માતા વૃંદ મિત્રો, જગદંબા કહે છે કે હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી, કેવલ હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થવું છું. સુદર્શનની ભક્તિના કારણે માતા મનોરમા, ભારદ્વાજ મુનિ, વિદલ્ભ મંત્રી અન્યને પણ જગદંબાના દર્શનની પ્રાપ્તિ થઈ. સ્વયં જગદંબા કહે છે, હે સુદર્શન, ઈચ્છિત વરદાન માંગ. ત્યારે સુદર્શન કહે છે કે મા, તને પામ્યા પછી કોઈ ઈચ્છા જ નથી તો શું માંગ? તને પામ્યા પછી કોઈ ઈચ્છા જ નથી. જગદંબાએ સુદર્શનને ધનુષ, કવચ, બાણ, કુંડળ અર્પણ કર્યા. જગદંબાના દર્શનની પ્રાપ્તિ થઈ. જગદંબા અંતર ધ્યાન થયા. સુદર્શનના શરણાગત જીવનનો પ્રારંભ થયો. શ્રીમા જય મા, જય જય મા, શ્રીમા જય જય મા. પ્રેમથી બોલો જય જય મા, પ્રેમથી બોલો જય જય મા. શ્રીમા જય મા, જય જય મા, શ્રીમા જય મા, જય જય મા. અંબે માત કી જય. શરણાગત જીવનનો પ્રારંભ થયો. જીવનમાં માતા ભગવંત મિત્રો રોજ પ્રાર્થના કરીએ છીએ, શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાપી હરિદેવી નારાયણી નમોસ્તુતે. મારે હાથ જોડીને કહીએ, હે માં, અમે તો તારા ચરણ શરણમાં છીએ, તું રાખી છે એમ રહીશું. બોલીએ છીએ ખરા, પણ શરણાગતિ સ્વીકારી છે ખરી સાચી? માતા વૈકુંઠ મિત્ર, શરણાગતિ સ્વીકાર્યા પછી સઘળી જવાબદારી શરણે રાખનારની છે. આ મેં આ ડોશીની શરણાગતિ સ્વીકારી એટલે હવે બધી જવાબદારી એની. સવારે ચાય પીવડાવવાની એને, બપોરે ખવડાવવાનું એને, હાજે ખવડાવવાનું બધું એને, બધું એના માટે. આપણે કઈ જવાબદારી નહીં. એટલે એ બિચારા ઊંઘ પાડી ગયેલા, જોજો કિરણ કે ખૂટે નહીં, જોઈ આવજો, તપાસ રાખજો. સગળી જવાબદારી એની, એને શરણે. એક બે હાથ વાળી માળીની શરણાગતિ સ્વીકારીએ સાચા હૃદયથી, અને એ જો આટલું ધ્યાન રાખતી હોય તો આ 1000 હાથ વાળીની શરણાગતિ સાચા હૃદયથી સ્વીકારી હોય તો જીવનમાં કોઈ વાંધો ખરો? એટલે દર્શન કરવા જવાનું. નાનું શું ગામ, ગામમાં એક વિધવામાનો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો, પણ ક્યાંય નોકરી ના મળે. બિચારો અરજીઓ કરે,
પણ ગરીબી અવસ્થા, કોઈ ઓળખાણ નહીં, નોકરી મળે નહીં. વિધવા માં, ગામમાં એક નાની સી મિલ હતી, મિલમાં ઓફિસમાં પાણી ભરવાનું ને સાફસૂફીનું કામ કરે. એક દિવસ માં પૂછે, બેટા તું આટલું બધું ભણ્યો, આટલી બધી અરજી કરે છે, તને ક્યાંય નોકરી નથી મળતી? તો કે ના માં, ક્યાંય નોકરી નથી મળતી, શું કરું? દીકરાને પણ દુઃખ છે. દીકરાને પણ દુઃખ છે કે આ અવસ્થાએ માને કામ કરવું પડે. એક દિવસ માએ કહ્યું, બેટા હવે હું કહું એમ કરીશ? તો કે હા. તો કે શું? તો કે આપણા ઘરની પાછળથી જે રસ્તો જાય, આગળ વળાંક આવે છે, ત્યાં આગળ લાઈટનો થાંભલો છે, ત્યાં ગાડી વાળવા માટે ભીડી કરવી પડે. ત્યારે રોજ સવારે 10 વાગે ત્યાં ઉભા રહેવા. હું જ્યાં નોકરી કરું છું એ મારા શેઠ રોજ 10 વાગે ગાડીમાં ત્યાંથી પસાર થાય છે. શેઠની ગાડી આવે એટલે તારે સલામ કરવાની. દીકરો કહેવા લાગ્યો, માં તારો શેઠ ગાડીમાં બેઠો હોય, મને ઓળખે નહીં, એર કન્ડિશન ગાડી કાચ ચઢાયેલા હોય? તો કે ના, હું કહું છું ને એમ કર. દીકરો કે ભલે. બીજા દિવસથી દીકરાનો નિયમ થઈ ગયો, રોજ 10 સફરો થાય એટલે કે લાઈટના થાંભલા નીચે ઉભો રહેવાનું. શેઠની ગાડી પસાર થાય એટલે સલામ કરવાની, ઘેર આવતું રહેવાનું. સમય વ્યતીત થવા લાગે, લોકો મશ્કરી કરવા લાગ્યા કે જો આ કેવો ભણેલો ગણે, ગાડીને સલામ માંગે. દીકરાને પણ ઘણી વાર એમ થાય, અરે માં તારો શેઠ ઉભો નથી રહેતો, લોકો મારી મશ્કરી કરે. માં કે કરું ને બેટા, તું ખાવા પીવાની ચિંતા ના કર, હજુ બેઠી છું. તારે એક જ નિયમ, 10 વાગે ત્યાં ઉભા રહેવાનું, શેઠની ગાડી નીકળે સલામ મારવાની, ઘેર આવીને ખાઈને આરામથી સૂઈ જવાનું. 5-6 મહિના વીતી ગયા. દીકરાનો નિયમ છે બસ રોજ 10 વાગે ત્યાં ઉભા રહેવા. આજે પણ દીકરો ઉભો રહે, ગાડી આવી, સલામ મારી, ગાડી આગળ ગઈ, પણ આજે ગાડી ઊભી રહી. ડ્રાઈવર આવે, પેલા દીકરાને ક્યાંક શેઠ બોલાવે. દીકરો ગયો. શેઠ કે ભાઈ મારી ગાડીને સલામ કેમ કર્યો? દીકરાને કઈ ખબર નહોતી, એક જ વાત જાણતો હતો કે માએ કહ્યું. એટલે એને કહ્યું કે શેઠ મારી માતાએ કહ્યું એટલે રોજ સલામ કરું છું. તારી માં શું કરે? તો કે આપની મિલમાં, આપની ઓફિસમાં પાણી ભરે છે, કચરા પોતા કરે. શેઠ ચાલ્યા ગયા. શેઠ ઓફિસમાં ગયા, પેલી માને બોલાવી કે તે તારા દીકરાને કહ્યું? તો કે હા. કેમ તારો દીકરો ભણ્યો નથી? તો સાહેબ ગ્રેજ્યુએટ છે. નોકરી? તો કે સાહેબ બધે અરજી કરે છે પણ અમારી કોઈ ઓળખાણ નહીં, અમને કોણ નોકરી આપે? તો કે આપણી મિલમાં પણ એ ઇન્ટરવ્યુ હતા. તો કે અહીં આવ્યો છું, પણ હું એ કચરા પોતા કરવા વાળી બાઈ, પાણી ભરવા વાળી બાઈ, મારું કોણ સાંભળે? શેઠે કહ્યું કે માં જા, તારા દીકરાને કે આવતીકાલથી મારી ઓફિસમાં એ નોકરી પર આવી જાય. માતા વકુંત મિત્રો, 1-2 હાથવાળા શેઠને રોજ સલામ કરી હોય તો એક દિવસ એને ગાડી ઊભી રાખીને પૂછવું પડે છે. આ 1000 હાથવાળીને રોજ જો સલામ કરી હોય તો એક દિવસ માડીને પૂછ્યા વિના છૂટતો નથી કે બોલ મારા લાલ શું જોઈએ છે તારે? પણ આપે તો આ બેસતા વર્ષે, આવતા બેસતા વર્ષે. અરે મને કમને આવો. બાર બાર જાય મન, એક બાર જાય શરીર. માણસનું મન ચંદ્ર પર હતું, જો ચંદ્ર પર ગયો. પણ ભક્તિ માર્ગમાં એનાથી ઊંધું છે.
કે બાર બાર જાય શરીર, એક બાર જાય મન. નિયમ રાખો, રોજ આવો. ચાલો કદાચ બે હાથ જોતા શરમ આવતી હોય તો કે આ તો પાછું વેસ્ટર્નાઇઝ યુગ ને, બે હાથ જોતા શરમ આવતી હોય તો બસ મા સામે ઉભા રહો, હાથ ઊંચો કરો અને તમે હાય. આ તો હાયનો જમાનો છે ને, નથી કરે હાય. અલા આટલા હાય બોલો ઓછા છે ને, સવારે ઉઠી પછી હાય હાય કરું વાત કરો. અરે ખાલી હાથ ઊંચો કરીને હાય, કેમ જમા, બરોબર, મજામાં, આવજો, હાય ભાઈ, ટાટા. આવો તો ખરા એક વખત. બાર બાર જાય શરીર, એક બાર જાય મન. અને એક વખત જો માના ચરણ કમલમાં મન સ્થિર થઈ ગયું તો દુનિયાની કોઈ તાકાત આપણને ત્યાંથી છોડાવી નહીં શકે. દર્શન કરવા જાઓ. એટલે જ મેં કહ્યું હતું કે દર્શન કેમ કરવાના. દર્શન એ આપણા આત્માના કલ્યાણ માટે. આ સુદર્શનના શરણાગત જીવનનો પ્રારંભ થયો યોગ્ય અવસ્થાનો થતા માતા મનોરમાએ જગદંબાને પ્રાર્થના કરી, હે પરા, સુદર્શન યોગ્ય અવસ્થાનો થયો છે, એના માટે તું જ કન્યા શોધજે. માતા મનોરમાની પ્રાર્થના જગદંબાને પ્રાપ્ત થઈ. આ તરફ કાશીનગર સુબાહુ રાજા, એની દીકરી શશિકલા પણ જગદંબાને પ્રાર્થના કરી કે છે કે હે પરા, હે માં, મારા કરતા પણ તારી ભક્તિમાં જે વિશેષ હોય એની સાથે તું મારા ગ્રસ્ત જીવનનો પ્રારંભ કરાવજે. બંનેની પ્રાર્થના જગદંબાને પ્રાપ્ત થઈ. જગદંબાએ શશિકલાને આજ્ઞા કરી, હે શશિકલા, સુદર્શન મારો ભક્ત છે, એની સાથે ગ્રસ્ત જીવનનો પ્રારંભ કરે. જગદંબા દ્વારા પ્રાપ્ત થયેલી આ આજ્ઞાને શશિકલાએ વધાવી લીધી. મન વચન કર્મથી સુદર્શનને જ વરીશ એ સંકલ્પ કર્યો. આ તરફ સુબાહુ રાજાએ સ્વયંવર મંડપની રચના કરી. અન્ય રાજાઓને પણ નિમંત્રણ કર્યા. અત્યારે ભૌતિક કથા આપણા ચરણે મૂકી દઉં છું, આધ્યાત્મિક કથા આપણે કાલે પ્રાપ્ત કરીશું. સ્વયંવર મંડપની રચના કરી. અન્ય રાજાઓને પણ નિમંત્રણ કર્યા. શશિકલાએ પોતાના પિતા સુબાહુને જાણવા ન આવે તે રીતે બ્રાહ્મણ દ્વારા છૂપો સંદેશો સુદર્શનને મોકલાવ્યો. હે સુદર્શન, મને પ્રાપ્ત મારો સ્વીકાર કરવા ઉપસ્થિત થાવ. જો તમે નહીં આવો તો અગ્નિમાં પડી મારા જીવનનો હું ત્યાગ કરીશ. શશિકલાનો સંદેશો સુદર્શનને પ્રાપ્ત થયો. માતા મનોરમા ભારદ્વાજ મુનિના આશીર્વાદ પ્રાપ્ત કરી એકલો સુદર્શન રથમાં બેસી કાશીનગર તરફ ગતિમાન થયો. કાશીના દ્વાર પર ઉપસ્થિત થતા યુદ્ધાજીત પણ પોતાના દોહિત્ર શત્રુજીતને શશિકલાને પ્રાપ્ત કરાવવા માટે ઉપસ્થિત થયો. સુદર્શનને જોતા યુદ્ધાજીત કહે છે કે હે સુદર્શન, તું રાજ્ય વિનાનો, સત્તા વિનાનો, સ્થાન વિનાનો, તું અહીંયા કેમ આવ્યો? ત્યારે સુદર્શન કહે છે કે હે યુદ્ધાજીત, હું મારી પોતાની સ્વ ઈચ્છાથી નથી આવ્યો, જગદંબાની આજ્ઞા થવાથી આવ્યો. યુદ્ધાજીત કહે છે કે હે સુદર્શન, શશિકલા અન્ય કોઈના પણ ગળામાં વરમાલા અર્પણ કરશે તો એનું મસ્તક હું છેદન કરી મારા દોહિત્ર શત્રુજીત સાથે શશિકલાના લગ્ન કરાવી. ત્યારે સુદર્શન કહે છે કે હે યુદ્ધાજીત, જય અને પરાજય એ તો જગદંબાના હાથમાં છે, મારા હાથમાં નથી. સ્વયંવર મંડપની રચના કરી. અન્ય રાજાઓ પણ આવ્યા છે, કોઈ પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સુદર્શન પણ બેઠો છે. સુબાહુ રાજા પોતાની કન્યા શશિકલા સમક્ષ ઉપસ્થિત થઈ હાથમાં આવી એક ફૂલની માળા આપીને કહે છે કે હે દીકરી,
સ્વયંવર મંડપમાં ઉપસ્થિત થઈ તને યોગ્ય લાગે એ રાજાના એ વરના કંઠમાં આ માળા અર્પણ કરી તું તારા ગ્રસ્ત જીવનનો પ્રારંભ કર. માળા, જો આને આપણે માળા કહીએ, પણ છે ફૂલ અને દોરો. પણ જ્યારે આ આકાર બને છે ત્યારે આપણે એને માળા કહીએ. આ જ ફૂલ અને દોરો હાથ ઉપર આવે તો ગજરો, માથે આવે તો વીણી, દરવાજે આવે તો તોરણ, મોટર ઉપર આવે તો ચાદર. પણ આ જ આકાર બને આપણે એને માળા કહીએ. અને આ માળાની ખૂબી તો જુઓ. આપણો જન્મ થયો, 1.5 માસ પૂર્ણ થયો, આપણને માના મંદિરે, પ્રભુના મંદિરે દર્શન કરવા લઈ ગયા. આપણને ત્યાં પહેરાવી પુષ્પની માળા, બાધા ઉતારે પહેરાવે માળા, બ્રાહ્મણ હૈયે યજ્ઞોપવીત આવે પહેરાવે માળા, સ્કૂલમાં જઈએ આપણે આપણા ગુરુને પહેરાવીએ માળા. એમ કરતા વિદ્યાર્થીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, લોયર બન્યા, સમાજે સન્માન પહેરાવી માળા. ખબર પડી ગઈ કે ભાઈ ભણી ગણીને તૈયાર થઈ ગયા, માર્કેટમાં ભાવ બોલાવવા માંડ્યા. માતા ભગવંત મિત્રો, ખોટું લાગે તો ક્ષમા કરજો. પુત્ર વિક્રય કરવાથી, એ વિક્રય કર્યા પછી એ પુત્ર માતા કે પિતાને પિંડદાન કરે તો એ પિંડદાન એ મા બાપને મળતા નથી. દુકાનમાં જઈએ, દુકાનમાંથી રેડિયો લઈએ, રેડિયાના પૈસા આપણે ચૂકવી દઈએ પૂરેપૂરા. પછી રેડિયો આપણે લઈને આવ્યા એટલે રેડિયાના માલિક આપણે, કારણ કે આપણે પૈસા આપીને ખરીદ્યો. પછી આપણે જે બેન્ડ વગાડવું હોય એ વગાડે. પછી એમાં દુકાનદાર એમ ના કહી શકે કે ના, આ રેડિયા પર આ જ બેન્ડ વગાડવાની, એ ના ચાલે. પછી તો જેને ખરીદ્યો હોય એને જે બેન્ડ સાંભળવું હોય એ બેન્ડ વગાડે. એમ પેલા લીધા હોય અને પછી કે છોકરો માનતો નથી, વહુનું જ માને છે, તો એનું જ માને ને બાપા, રોકડી કરી લીધી છે. આ ખોટું છે. જો લગ્ન થાય, નક્કી થાય, ત્યારે દરવાજા પર કન્યા આવી જે માળા લઈને ઉભી હોય છે ને, શું કે ફાંસીના ગુનેગાર આવી જા, માંચડો તૈયાર છે. સામે વર પણ એમ કે ના, હું એકલો નહીં, તને પણ જોડે જ લેતો જઉં. જો ત્યાં પણ પહેરાવી માળા. પ્રજોત્પત્તિ થઈ, બાળકો મા બાપને પહેરાવે માળા. ટિકિટ પૂરી થઈ ગઈ, ખાટલામાંથી નીચે ઉતારી દીધા, બાંધી દીધા, નનામીને પહેરાવી માળા. અગ્નિદાહ રેવાઈ ગયા, સોફામાં ફોટો મુકાઈ ગયો, રોજ આવી એક સુંદર મજાની માળા પહેરાવે. 13 દિવસ પૂરા થયા, કળશિયા ઢોળાઈ ગયા. 1-2 દિવસ બાપાને ખુરશીમાં રાખ્યા નીચે. 15મા દિવસે વહુએ પોતાના પતિને ફોન કર્યો કે આજે સાંજે ઓફિસેથી આવો ત્યારે રોજ બાપા માટે પેલી જે માળા લાવો છો, હાર લાવો છો, આજે લાવતા નહીં. કેમ? વહુ કહેવા લાગી કે રોજ તો તમે 5 રૂપિયા વાળા લાવો, હું તમારા જેવી કંજૂસ નથી, હું તો 25 વાળું લાવી, એટલે આજે તમે લાવતા નહીં. દીકરાને એમ થાય બાપુ જીવતો તો ત્યાં પાલો પાણી ના પડે, હવે 25નો હાર પહેરાવે છે.
દીકરો કે ભલે ભાઈ. આવ્યો ઘેર, જેવો ઘરમાં આવ્યો તરત પેલા હોમ મિનિસ્ટરે હાથમાં એક ખીલી અને થોડી આપી. શું કરું? તો કે ભીતમાં ખીલી મારો. ભીતમાં ખીલી મારી. હવે શું કરું? તો કે બાપાને ઉપાડી ત્યાં ટીંગાવી દો. અને આ એક આજે પ્લાસ્ટિકની માળા છે એ પહેરાવી દો. ખબરદાર ઓલું હાવે નીચે ઉતર્યા તો એ પણ માળા. આ આકાર બને ત્યારે આપણે એને માળા કહીએ. અને માતા ભગવંત મિત્રો આ માળા સાબિત કરે છે કે ઈશ્વર જગદંબા એક. કાલે સવારે તૈયાર થઈ લઈને આવજો મારા માટે. શશિકલાને કહે છે કે હે દીકરી, આ વરમાલા હાથમાં ધારણ કરી તને યોગ્ય લાગે એને તું આ વર અર્પણ કરી તારા ગ્રહસ્થ જીવનનો પ્રારંભ કર. શશિકલા કહેવા લાગી, હે પિતા, જગદંબાની આજ્ઞાએ મન વચન કર્મથી સુદર્શનને વરી ચૂકી છું. અન્ય પર પુરુષનું મુખ પણ જોવા માંગતી નથી. વરરાજા ચોરીમાં એમ બેઠા હોય, કન્યા એમ કે પપ્પા હમણાં ઈચ્છા નથી. પાપાને કેવી બેઠા થાય? હાડા હાથની બેહી જાય ને એક જ ધડાકે. ભૌતિક કથા જ મૂકું છું, આધ્યાત્મિક અર્થ આપણે કાલે પ્રાપ્ત કરી. શશિકલા કે છે, જગદંબાની આજ્ઞાએ મન વચન કર્મથી સુદર્શનને વરી ચૂકી છું. અન્ય પર પુરુષનું મુખ પણ જોવા માંગતી નથી. સુબાહુ રાજાએ સ્વયંવર મંડપમાં ઉપસ્થિત થઈ અન્ય રાજાઓની માફી માંગીને કહેવા લાગ્યો કે આજે મારી કન્યા સ્વયંવર મંડપમાં આવતી નથી. આવતીકાલે હું એને સમજાવીને લઈ આવી. આજે આપ વિશ્રામ કરો. અન્ય રાજાઓ વિશ્રામ કરવા જાય. યુદ્ધાજી કહેવા લાગ્યો, હે રાજા, તારી દીકરી શશિકલા મારા દોહિત્ર શત્રુજીતને જ વરસે. અન્ય કોઈને પણ વરસે તો એનો હું નાશ કરીશ. સુબાહુ રાજાએ મધ્યરાત્રિના અત્યંત ગુપ્તવાસમાં સુદર્શનને શશિકલાના દાન દીધા. શ્રીમાં જય માં, જય જય માં, અંબે માતની જય. સુદર્શનના દાન લઈ દીધા. અત્યંત ગુપ્તવાસ. માતા ભગવંત મિત્રો, કયો અત્યંત ગુપ્તવાસ? એક માનો દીકરો ગુમ થઈ ગયો. ખૂબ એની શોધખોળ કરી. પણ ક્યાં એનો પત્તો ન લાગ્યો. અમુક લોકો કહેવા લાગ્યા કે હવે પતી ગયો હશે. માં બિચારી એટલી, પણ ઉડે ઉડે ની આશા છે કે ના, કોઈક દિવસ તો આવશે. આ વાતને 15 વર્ષ વીતી ગયા. માને તો હવે ઉમરા પણ ડુગરા દેખાવા માંડ્યા. એ અવસ્થાએ પહોંચી ગઈ. એક રાતે બારણું ખપતું. પેલી ખાટલામાં પડેલી માએ ખાટલામાં પડ્યા પડ્યા અવાજ લગાવ્યો, કોણ છે? બહાર આવનાર વ્યક્તિ સમજી ગઈ કે આ બીજા કોઈનો અવાજ નથી, આ મારી માનો અવાજ. જ્યાં અંદરથી પૂછ્યું કોણ છે, બહારથી દીકરાએ એટલું જ કીધું, માં હું છું.
15 વર્ષ વીતી ગયા હતા. મા પાસે કોઈ ટેપ નહોતું, દીકરા પાસે કોઈ ટેપ નહોતું કે એકબીજાનો અવાજ ટેપ કરીને યાદ રાખે. પણ ખાટલામાં પડેલી પેલી ઘરડી માને થયું કે આ અવાજ મારા દીકરાનો છે. માએ હાફડા ફાફડા ઉભા થયા, દરવાજો ખોલ્યો, માને દીકરાની નજર મળી. એકબીજાને પ્રથમ જોતા જે લાગણી, જે આનંદ, જે અનુભવ થાય છે એનું વર્ણન કોઈ કરી શકતું નથી. 15-20 વર્ષે જયારે મા પોતાના દીકરાને જુએ અને જોતાની સાથે એ વખતે માના હૃદયમાં જે લાગણી પ્રકટ થઈ હોય એ લાગણીનું વક્તવ્ય એ મા કદી કોઈની પાસે કરી શકતી નથી. 15 વર્ષ પછી પોતાની માને જીવતી જોઈ અને માનો અવાજ સાંભળ્યો અને માને જોતા જે લાગણી થઈ, જે આનંદ થયો, એના શબ્દો દીકરો વર્ણવી શકતો નથી. આ અત્યંત ગુપ્ત વાત અનુભવે સમજ્યા. ગુપ્તવાસમાં સુદર્શન શશિકલાના લગ્ન થયા. બીજા દિવસે સુદર્શન રથમાં પોતાના ભવન તરફ ગતિમાન થવા તૈયાર થયો. શશિકલા સુદર્શનના પગ પાસે બેઠી. સુબાહુ રાજા કહેવા લાગ્યો કે હે સુદર્શન, અન્ય રાજાઓએ શહેરને ઘેરો ઘાલ્યો છે, તમે એકલા જ સાથે સૈન્ય લઈ જાઓ. સુદર્શન કહે છે કે ના. કેમ? તો કે હું મારી પોતાની ઈચ્છાથી નથી આવ્યો, જગદંબાની આજ્ઞાથી આવ્યો છું. જય કે પરાજય થાય એનો મારે કોઈ લેવા દેવા નહીં, કારણ કે શરણાગત બસ એનો આટલો હોય. બગડે કે સુધરે તારા છે હાથમાં. કથા શરૂઆત થાય અહીં આવું એટલે અહીંયા માને પગે લાગવું. શાસ્ત્રીજી મંત્રો બોલતા હોય, હું નહીં હો, હું મંત્ર બોલતો જ નથી, મને આવડતા જ નથી. હું મંત્ર નથી બોલતો. અહીંયા એ વખતે માને બે હાથ જોડીને માને હું શું કહું? સાવ સીધી સાદી ગુજરાતી ભાષામાં માને કહી રહ્યું છું, માં બધા કથા સાંભળવા આવી ગયા છે, હું બાકી હતો, હું આવી ગયો છું, તું કથા ચાલુ કરી દે. આ જે કઈ છે કેવલ એનો આધાર, બીજું કઈ જ નહીં. બગડે કે સુધરે તારા છે હાથમાં, ડગલે ને પગલે માડી રહેજે સંગાથમાં. સગડો મૂક્યો છે તારે માથે ભાર, ભારે હું શું કામ ઉપાડું? તું જોડે હોઉં પાછું હું જ કેમ ફરું? બધું તારા માથે. લાજ બચે તોય તારી, અને લાજ જાય તોય તારી. અમને ઓળખે જ કોણ? અમને જે કઈ ઓળખે છે તારે લીધું, એટલે બધું તારે જ કરવાનું. આપણે તો કશું કરવાના જ નથી. માથે પડેલા મફતલાલ જેવા છીએ. શરણાગતિ સ્વીકારેલી હતી, જેના કારણે
સુદર્શન કહે છે કે હે સુબાહુ રાજા, હું મારી પોતાની સ્વ ઈચ્છાથી નથી આવ્યો, જગદંબાની આજ્ઞા થવાથી આવ્યો. જય કે પરાજય એના હાથમાં. સુદર્શન પોતાની પત્ની શશિકલાને લઈ જવા માટે તૈયાર થયો. આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય, આ દીકરો આપ સૌની બે હાથ જોડી ક્ષમા માગે, ક્ષમા કરજો. પતિ પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી યતિ જોગી માતા અવધૂત મિત્રો આપ સૌ જણે વંદના કરી વિરમો. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસે, બોલો અંબે માતે જય. આરતી પૂર્ણ થાય. આજની આરતી શિવ શક્તિ આરતી, આવતીકાલની આરતી કેશવ દુર્ગ આરતી, વિરાટ આરતી છે. આવતીકાલનો કાર્યક્રમ આપના ચરણે મૂકી દઉં. સવારે 7:30 થી 8 માની મંગલા આરતી રોજ થાય છે. રોજ ન આવતા હોય તો વાંધો નહીં, શક્ય બને તો આવતીકાલે માની મંગલા આરતીમાં પધારજો એટલી વિનંતી. નવ થી 12 માની કથા. બપોર તો આજે કરોડો રૂપિયા ભેગા કરી લીધા હોય. 1000 દિવસ, અરે 1000 દિવસ બસ તમે આકલ કરો. અમારામાં પ્રાણ હશે ત્યાં સુધી ગૌ માતા માટે એ ગૌશાળાઓમાં આપણે ઘાસચારો પૂરો પાડીએ. એટલે આવતીકાલે એ ઘાસચારા માટેની જે આ મારી અપીલ, મારીઓ હમણાં કહેવાથી નથી બોલતો એ પણ કહી દઉં, મારીના કહેવાથી હું કહેતો નથી એ પણ કહી દઉં. કદાચ તમને એમ થતું હોય કે આ દીકરાને બોલાવે છે, ડોશીએ કહ્યું હશે કે તું આવું બોલજે. ના, પૂછી જોજો, અમને ભેગા થઈએ. અહીં બેઠા હોય ને ત્યારે ડોશી જોવાની. પણ આ મને પોતાને એવી અંતરમાં એક લાગણી થઈ કે આ ડોશી 1000 દિવસ થયા છે તો 1000 દિવસ શું કામ? બસ આપણે આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી આપણાથી યથાશક્તિ જે કંઈ બને એ ગૌશાળામાં આપણે ઘાસચારો અર્પણ કરીએ એટલી પ્રાર્થના છે. એટલે આવતીકાલે એ ઘાસચારા માટે દાન પાત્રો છલકાવી દેજો. એટલે આપ સૌના ચરણે આ બ્રાહ્મણના દીકરો સંધ્યાકાળે આપની પાસે ભિક્ષા માંગે. એ ચુંદડી ચડાવી લીધા પછી આરતી. હવે એક વિનંતી કરું, ચુંદડી ચઢાવવા આવો ત્યારે શાંતિથી લાઈનમાં આવવાનું. ધક્કા મુક્કી કરશો તો તરત બંધ કરી દઈશ. તરત જ એક જ સેકન્ડમાં હું જરાક એને વિચાર કરું. શાંતિથી આવવાનું. તમારા હાથે માની ચરણ પાદુકા પર ચડાવી પ્રસાદી રૂપે તમારે તરફ નીકળી જાવ, લઈને આગળ મૂકી જવાનું બસ. પણ ધક્કા મુક્કી કરશો નહીં. આપણે અહીંયા કોઈ એવો પોલીસ બંદોબસ્ત રાખ્યો નથી, આપણે જાતે સ્વયંસેવક. એટલે આવતીકાલનો આ કાર્યક્રમ છે, એમાં સૌ સહભાગી બનજો. એટલે આપ સૌના ચરણ કમલમાં પ્રાર્થના. હવે 2 હાથ જોડી પલાંટી વારી, બાજુવાળાના ખિસ્સામાં હાથ નાખી, પાકીટ કાઢી દાનપાત્રમાં મૂકીને ઘેર જવાનું. પણ શું આગળ આપણે ક્યાં ઘેર નહીં, મારે ઘેર નથી લઈ જવું. દાનપાત્રમાં મૂકવાનું તો ઘેરે જવા નથી કહેતો. તો પ્રાર્થના